વઢવાણમાં દિવાળીના ટાણે મોબાઈલની ખરીદી કરવા નીકળેલા યુવક મોતને ભેટતા બે દીકરીઓ અને પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. સુરનગર શહેરમાં વઢવાણ ખાતે ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજા ઉપર મોબાઈલની દુકાન ધારકોએ એક બોર્ડ ચડાવવા માટે આવેલા ગ્રાહકને પિતા પુત્રની વિનંતી કરતા પિતા પુત્ર વઢવાણના ધોળીપોળ રોડ પર દરવાજાની ઉપર બોર્ડ ચડાવવા માટે ચડ્યા. જીબીની ઇલેક્ટ્રિક મેન લાઇન પસાર થતા વાયરો ખુલ્લા હોવાના કારણે હજુ પિતા પુત્ર બોર્ડ લટકાવે તે પહેલા જ મોટો ધડાકા સાથે પિતાને શોર્ટ સર્કિટ થતા ઘટનાસ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ભારે અરાટી ભર્યા બનાવ સામે આવ્યો હતો. પિતા પુત્રની સામે પિતાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર સુરનગર શહેરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં આવેલા દરવાજાની અંદર એક મોબાઈલની દુકાન આવી છે. પિતા પુત્ર દિવાળીના સમયે એક મોબાઈલ ખરીદવા માટે આવ્યા હતા અને મોબાઈલ ખરીદી કરવા આવેલા ગ્રાહકને આ એક બોર્ડ ચડાવી આપવા માટે દુકાનધારકોએ વિનંતી કરતા પિતા પુત્ર ધોળીપોળ દરવાજા ઉપર બોર્ડ ચડાવવા માટે ચડતા ત્યારે અચાનક જીબીના ખુલ્લા વાયરો શોર્ટ સર્કિટ થતા ઘટનાસ્થળ ઉપર જ રમેશભાઈ ઉર્ફે મુનાભાઈ પરસોત્તમભાઈ ઉંમર વર્ષ 45 દલિત સમાજના યુવાનો કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે કે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.